દાન એટલે બીજાને આપણું પોતાનું કંઈ પણ આપીને તેને સુખ આપવું તે. આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. આ વિડીયોમાં આપણે જાણીશું ચૈત્રી અમાવસ્યાના દિવસે શું ન કરવું જોઈએ અને કઈ વસ્તુનું દાન કરવું જોઈએ. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કોઈ પણ જીવ, મનુષ્ય હોય કે બીજા પ્રાણી હોય, તેમને સુખ આપવું એનું નામ છે દાન. પોતાની પાસે જે છે તે લોકો માટે, સારા કામ માટે વાપરી દેવું એ સાચું દાન છે. જરૂરિયાતવાળા લોકોને પૈસા, ખાવાનું, પહેરવાનું, ઓઢવાનું, દવા વગેરે આપીને દુઃખના સમયમાં રાહત આપવી, મંદિરના બાંધકામ અને જાળવણી, મૂંગા જીવના રક્ષણ, ધર્મના પ્રચાર જેવા કાર્ય માટે ખર્ચ ઉપાડવો, શાળાઓ કે હોસ્પિટલ બંધાવીને ગરીબ વર્ગને સહાય આપવી વગેરે દાનમાં સમાય છે. ટૂંકમાં પોતાના ઘર કે કુટુંબીજનો સિવાય પારકાના સુખ માટે જે કંઈ કરવામાં આવે છે તે બધું દાન જ છે. હિન્દુ ધર્મમાં કોઈ પણ વાર, તહેવાર, પ્રસંગોમાં દાનનું ખૂબ જ મહત્ત્વ છે. દરેક પ્રસંગના અલગ અલગ દાનના પ્રકારો વર્ણવવામાં આવે છે. તેમાંનું એક સૌથી મહત્ત્વનું દાન છે અમાવસ્યાનું દાન. અમાસના દિવસે કરેલું દાન પિતૃદોષ માટે સૌથી વધુ ફળદાયી છે. એવું માનવામાં આવે છે કે જો સાચા હૃદયથી દાન કરવામાં આવે તો નવગ્રહોના નકારાત્મક પ્રભાવને પણ દૂર કરે છે. દાન કરવાથી માત્ર દાની વ્યક્તિને સારું લાગે છે એટલું જ નહીં, પરંતુ બીજા વ્યક્તિ તરફથી આશીર્વાદ પણ મળે છે. જો કે દાન કરતી વખતે આ બાબતનો વિચાર ન કરવો જોઈએ. હાલમાં ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે, હવે પૂર્ણ થવા પણ જઈ રહ્યો છે. જેમ દરેક મહિનાની અમાવસ્યાનો દિવસ મહત્વપૂર્ણ છે, તેમ આ મહિનાની અમાવસ્યાના દિવસને દાન કરવાનું ખૂબ વધુ મહત્ત્વ છે. ચૈત્રમાં અમાવસ્યાના દિવસની ભૂતળી અમાવસ્યા પણ કહેવામાં આવે છે. આજે આપણે જાણીશું કે ચૈત્ર અમાવસ્યાના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું મહત્વપૂર્ણ છે અને આ દિવસે કઈ ભૂલોને ટાળવી જોઈએ તે પણ જાણીશું. સૌથી પહેલું દાન છે કાળા તલ. ચૈત્ર અમાવસ્યા પર કાળા તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે. એવું મનાય છે કે આ વસ્તુનું દાન કરવાથી પૂર્વજોને શાંતિ મળે છે. આ સિવાય કાળા તલ શનિ સાથે સંકળાયેલા છે, આથી તેનું દાન કરવાથી શનિ દોષની અસર પણ ઘટે છે. બીજા ક્રમે છે કપડાનું દાન. આ દિવસે જરૂરિયાતમંદોને કપડાનું દાન કરવાનું પણ ખૂબ મહત્ત્વ છે. ચૈત્ર અમાવસ્યા પર કપડાનું દાન કરવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે. જો તમે નવા અથવા કોરા કપડાનું દાન કરો છો તો કંઈ વાંધો નથી, પરંતુ જૂના કપડાનું દાન કરો છો તો એક વાત ખાસ યાદ રાખજો. જો તમે કોઈ એવા કપડાનું દાન કરવા ઈચ્છો છો જે નકારાત્મક ઘટના સાથે જોડાયેલા છે, તેમજ ફાટેલા છે અથવા પહેરવા માટે પણ અયોગ્ય જૂના કપડાં છે, તો તેનું દાન એ દાન માનવામાં આવતું નથી. તમારી ઊર્જા કપડામાં રહે છે. તમારી ઊર્જા દરેક વસ્તુમાં રહે છે, પછી ભલે તે કપડાં હોય કે જૂતા. જ્યારે તમે વારંવાર કપડાં પહેરો છો ત્યારે તમારી લાગણીઓ, પરિસ્થિતિઓ અને વિચારો પણ તેની સાથે જોડાઈ જાય છે. આ જ કારણ છે કે તમારે બીજા કોઈને આવા કપડાં આપતા પહેલાં તે ઊર્જાને સાફ કરવી જોઈએ, નહીં તો તમારી સમસ્યાઓ તેના જીવનમાં પણ પહોંચી શકે છે. દાન કરતી વખતે દુઃખી ના થવું જોઈએ, એવું વિચારીને કે અરે આ મારા પ્રિય કપડાં છે અથવા તો હું આ કપડાં ક્યારેક પહેરતો હતો. જો આવું વિચારશો તો આ દાન અધૂરું છે. જ્યાં સુધી તમે તમારા મનમાંથી તે વસ્તુને સંપૂર્ણપણે કાઢી ન નાખો ત્યાં સુધી તે ઊર્જા તમારી સાથે જોડાયેલી રહે છે. તેથી કંઈ પણ આપતા પહેલાં તમારી જાતને તૈયાર કરો. હવે ત્રીજું દાન છે અન્ન અને ભોજનનું દાન. કોઈ પણ પ્રકારનું અન્નદાન કરવું એ એક મહાન દાન માનવામાં આવે છે.
ચૈત્રી અમાવસ્યા દરમિયાન અન્નદાન ખૂબ જ માનનીય છે. આ દિવસે અનાજ અથવા ભોજન બનાવીને જમાડવાનું પણ ખૂબ જ મહત્ત્વ અને માનનીય છે. ખાસ કરીને ગોળ અને ઘઉંનું દાન કરવું ખૂબ જરૂરી છે. અન્નદાનને મહાદાન તરીકે ઓળખવામાં આવે છે. મહાદાન કરવાનું ફળ પણ મહાપુણ્ય જ હોય છે. હવે ચોથું દાન છે ગૌ સેવા. આ દિવસે ગૌશાળામાં ચારો અને ગોળનું દાન કરવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે. બ્રાહ્મણને ગાયનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ગાયને ખવડાવવામાં આવેલી કોઈ પણ વસ્તુ સીધી દેવી દેવતાઓ સુધી પહોંચે છે. તેથી પ્રથમ રોટલી ગાય માટે કાઢવામાં આવે છે. ગાય માતાની સેવા કરવાથી મોટામાં મોટી પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે. ગાયમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે. ગાયની સેવા કરવા માત્રથી તમામ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તો અમાસના દિવસે ગાયને રોટલી, ગોળ, લીલો ચારો ખવડાવવો જોઈએ. જો તમે દરરોજ ગાયની સેવા કરી શકો છો તો તે ખૂબ જ સારું છે, જેના કારણે પિતૃદોષ શાંત થવાની સાથે અન્ય ગ્રહો પણ શાંત થાય છે. હવે પાંચમું છે દીપદાન. હિન્દુ ધર્મમાં દીવા પ્રગટાવવાનું ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે. ચૈત્ર અમાવસ્યા પર દીવા પ્રગટાવવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. આથી આ દિવસે દીવા પ્રગટાવવા ખૂબ જ જરૂરી છે. આ સિવાય અમાસની સાંજે ઘરની દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ. હવે આપણે જાણીશું કે ચૈત્ર અમાવસ્યા પર કયા કાર્યો ન કરવા જોઈએ. ચૈત્ર અમાવસ્યા પર માંસ, દારૂનું સેવન ટાળવું જરૂરી છે. સાથે ડુંગળી અને લસણવાળા ખોરાકને પણ ટાળવો જોઈએ. આ દિવસે મોડા સુધી સૂવું પણ યોગ્ય નથી. વહેલી સવારે ઉઠીને નિત્ય કર્મ કરો અને તમારા બધા કામ પૂર્ણ કરો. ચૈત્ર અમાવસ્યા પર કોઈ પણ શુભ કાર્યને ટાળવું જોઈએ. લગ્ન, ગૃહસ્થ જેવી બાબતોને મુલતવી રાખવી જોઈએ. આ દિવસે શક્ય તેટલું સકારાત્મક રહો. નકારાત્મક વિચારોને તમારી આસપાસ પણ ન આવવા દો. ચૈત્ર અમાવસ્યા પર કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. અમાસના દિવસે પવિત્ર નદી કે સરોવરમાં સ્નાન કરવાનું ખૂબ જરૂરી છે. જો એ શક્ય ન હોય તો ગંગાજળને નહાવાના પાણીમાં ઉમેરીને તેનાથી સ્નાન પણ કરી શકાય છે. પીપળાના વૃક્ષને જળ ચડાવી તેની પૂજા કરવી જોઈએ. પિતૃઓના આશીર્વાદ માટે દાન અને પુણ્ય કરવું ખૂબ જરૂરી છે. મનને શાંત રાખી ધ્યાન કે સાધના કરવી જોઈએ. અમાસ એ પિતૃદેવોને સમર્પિત છે. આ દિવસે પૂર્વજો માટે તર્પણ, પિંડદાન અને ધૂપ દીવો કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને પરિવારમાં સુખ શાંતિ આવે છે. અમાસના દિવસે પૃથ્વી પર જીવન પ્રક્રિયા ધીમી પડે છે, જે આત્મ અવલોકન અને જાગૃતિ માટે ઉત્તમ સમય છે. આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા, દાન, અન્ન, વસ્ત્રનું દાન અને ગરીબોને મદદ કરવાથી કુંડળીના દોષ દૂર થાય છે. ચૈત્ર મહિનાની અમાસને ભૂતળી અમાસ પણ કહે છે, જે નકારાત્મક ઉર્જાથી બચવા અને સાધના માટે જાણીતી છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. જય માતાજી, જય શ્રી રામ.